ડિહાઇડ્રેશન એટલે શું? ડિહાઇડ્રેશન એ એક એવી સ્થિતિ છે જેમાં શરીર એટલું બધું પ્રવાહી ગુમાવે છે કે જેનાથી શરીરમાં પ્રવાહીનું પ્રમાણ બહુ ઓછું થાય છે અને તે સામાન્ય રીતે કાર્ય કરી શકતું નથી. જ્યારે કોઈ વ્યક્તિનું શરીર જેટલું પ્રવાહી ગ્રહણ કરે છે તેના કરતાં વધુ પ્રવાહી ગુમાવે છે ત્યારે ડિહાઇડ્રેશન થાય છે. ખાસ કરીને જ્યારે વધુ પડતી ગરમીના દિવસે જો ખૂબ પરસેવો થાય અથવા જો તાવ, ઝાડા અથવા ઉલટી થાય છે તો ડિહાઇડ્રેશન થઈ શકે છે. જો કોઈ પૂરતું પાણી ન પીતા હોય અથવા તો એવી દવા લઈ રહ્યા હોય જે પેશાબમાં વધારો કરે છે તો તેનાથી પણ ડિહાઇડ્રેશન થઈ શકે છે. જ્યારે આપણા શરીરમાં યોગ્ય પ્રમાણમાં પ્રવાહી ના હોય ત્યારે શરીરની કુદરતી પ્રતિક્રિયાને લીધે તરસ લાગે છે. આપણે તરસ છિપાવવા માટે તરત જ પ્રવાહી પાણી પીવું જોઈએ. સામાન્ય રીતે વધુ પ્રવાહી પીને આપણે હળવા ડિહાઇડ્રેશનની સારવાર કરી શકીએ છીએ. પરંતુ ડિહાઇડ્રેશન હંમેશા સરળતાથી ઓળખી શકાતું નથી. ખાસ કરીને વૃદ્ધોમાં જે પાણી પીવાનું ભૂલી જાય છે અથવા બેચેન બાળક જે કહી શકતું નથી કે તેને તરસ લાગી છે. જો કોઈને ડિહાઇડ્રેશનની મધ્યમથી ગંભીર અસર હોય તો તેમને યોગ્ય સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડી શકે છે, કારણ કે સારવાર ન કરવામાં આવે તો ગંભીર ડિહાઇડ્રેશન જીવલેણ બની શકે છે. આપણા શરીરમાં પાણી શું કાર્ય કરે છે? આપણા શરીરનો 78% ભાગ પાણીથી બનેલો છે. પાણી પાચનમાં મદદ કરે છે અને શરીરનો કચરો દૂર કરે છે. તે સાંધાને લુબ્રિકેટ કરી હલનચલનમાં મદદ કરે છે. મોઢામાં લાળ બનાવે છે. શરીરના રસાયણોને સંતુલિત કરે છે. મગજમાં હોર્મોન્સ અને ન્યુરોટ્રાન્સમીટર બનાવવા માટે જરૂરી છે. શરીરમાં ઓક્સિજન પહોંચાડવામાં મદદરૂપ થાય છે. શરીરનું તાપમાન નિયંત્રિત કરવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. શરીરમાં મગજ, કરોડરજ્જુ અને ગર્ભવતી મહિલાના ગર્ભની ફરતે રહેલ પાણી આંચકા શોષી તેમનું રક્ષણ કરે છે. પાણી શરીરને વધુ ગરમ થવાથી બચાવે છે. જ્યારે આપણે કસરત કરીએ છીએ ત્યારે સ્નાયુઓ ગરમી ઉત્પન્ન થાય છે તથા ગરમ હવામાનમાં પણ શરીર ગરમ થાય છે. એ ગરમીનો નિકાલ કરવા શરીર પરસેવો ઉત્પન્ન કરે છે અને શરીરના સ્નાયુઓ તથા પેશીઓને ઠંડા કરે છે. વધુ પડતો પરસેવો શરીરમાં પાણીનું સ્તર ઘટાડે છે અને પ્રવાહીનું આ નુકસાન સામાન્ય શારીરિક કાર્યોને અસર કરે છે. ડિહાઇડ્રેશનના દર્દીમાં કેવા લક્ષણો જોવા મળે છે? બાળકોમાં ડિહાઇડ્રેશનના ચિહ્નોમાં જીભ અને હોઠ સુકાઈ જવા, રડતી વખતે આંસુ ન આવવા, પેશાબ ઓછો થવો, આંખો ઊંડી જતી રહેવી, સૂકી કરચલીવાળી ત્વચા, ઊંડા ઝડપી શ્વાસ લેવા, હાથ અને પગ ઠંડા પડી જવા વગેરે. પુખ્ત વયના લોકોમાં ડિહાઇડ્રેશનના લક્ષણોમાં માથાનો દુખાવો, ચિત્તભ્રમ અને મૂંઝવણ, થાક લાગવો, ચક્કર, નબળાઈ અને હળવા માથાનો દુખાવો, મોં સુકાવું, હૃદયના ધબકારા ઊંચા પરંતુ બ્લડ પ્રેશર ઓછું, ભૂખ ઓછી લાગવી પણ ખાંડની ખાવાની ઈચ્છા થવી, ચામડી લાલ થવી, પગમાં સોજો આવવો, સ્નાયુઓમાં ખેંચાણ થવું, ગરમી સહન ના થવી અથવા ઠંડી લાગવી, કબજિયાત થવું, ઘેરા રંગનું પેશાબ થવો વગેરે જોવા મળે છે. શું ડિહાઇડ્રેશનથી તાવ આવી શકે છે? ના, ડિહાઇડ્રેશનથી સામાન્ય રીતે તાવ આવતો નથી. પરંતુ ઘણા રોગો અને વિકારો જેના લીધે તાવ આવે છે તે પણ ડિહાઇડ્રેશનનું કારણ બની શકે છે.
શું ડિહાઇડ્રેશનથી બ્લડ પ્રેશર વધે છે? ડિહાઇડ્રેશન ખરેખર બ્લડ પ્રેશરને બહુ નીચા સ્તરે લાવી શકે છે. જ્યારે આવું થાય છે ત્યારે આપણું શરીર તેને સુધારવાનો પ્રયાસ કરે છે, પરંતુ આમ કરવામાં શરીર બ્લડ પ્રેશરને વધુ પ્રમાણમાં વધારી શકે છે. શું ડિહાઇડ્રેશનથી ઝાડા થઈ શકે છે? ના, પણ ઝાડાથી ડિહાઇડ્રેશન થઈ શકે છે. ગંભીર ઝાડાથી શરીરમાં પ્રવાહીનું ઓછું થાય છે, જેના પરિણામે ડિહાઇડ્રેશન થઈ શકે છે. શું ડિહાઇડ્રેશનથી ઉબકા આવી શકે છે? હા, ડિહાઇડ્રેશનથી મૂંઝવણ અને માથાનો દુખાવો થઈ શકે છે, જેનાથી દર્દીને ઉબકા અને ઉલટી થઈ શકે છે. ડિહાઇડ્રેશનનું થવાનું કારણ શું હોય છે? જ્યારે આપણે પૂરતું પાણી પીતા નથી અથવા જ્યારે ઝડપથી પાણી ગુમાવીએ છીએ, ઉદાહરણ તરીકે પરસેવો, ઉલટી અને અથવા ઝાડા, ત્યારે ડિહાઇડ્રેશન થાય છે. કેટલીક દવાઓ જે પેશાબમાં વધારો કરે છે, તેનો વધુ પડતો ઉપયોગ પણ ક્યારેક ડિહાઇડ્રેશનનું કારણ બની શકે છે. ડિહાઇડ્રેશન માટેના જોખમી પરિબળો કયા છે? જો કોઈ પણ વ્યક્તિ પૂરતું પાણી ન પીવે તો તે ડિહાઇડ્રેટ થઈ શકે છે. શિશુઓ અને બાળકોમાં ડિહાઇડ્રેશનનું જોખમ વધારે હોય છે કારણ કે તેઓ તરસ્યા હોવાની વાત કહી શકતા નથી. જ્યારે તેઓ બીમાર હોય ત્યારે આ ખાસ કરીને મહત્વપૂર્ણ છે. તેથી બાળક દ્વારા લેવામાં આવતા પ્રવાહીની માત્રાનું નિરીક્ષણ કરવું જરૂરી છે. 65 વર્ષ અને તેથી વધુ ઉંમરના પુખ્ત વયના લોકોમાં પણ ડિહાઇડ્રેશનનું જોખમ વધારે હોય છે. ડિહાઇડ્રેશનની શું આડઅસર થાય છે? ગંભીર ડિહાઇડ્રેશન ગંભીર આડઅસર કરી શકે છે, જેમ કે શરીરમાં ઇલેક્ટ્રોલાઇટના પ્રમાણમાં અસંતુલન થવું, ગરમી સંબંધિત બીમારીઓ જેમ કે હીટસ્ટ્રોક, કિડનીની પથરી અને કિડની નિષ્ફળતા સહિત કિડનીની સમસ્યાઓ. કેટલાક દર્દીઓમાં કોમા અને મૃત્યુ પણ થઈ શકે. આથી જો તમને અથવા તમારા બાળકને ગંભીર ડિહાઇડ્રેશનના લક્ષણો જણાય તો તાત્કાલિક તબીબી સારવાર મેળવવી જરૂરી છે. ડિહાઇડ્રેશનનું નિદાન કેવી રીતે થાય છે? જો તમને તરસ લાગી હોય તો તમે પહેલાથી જ ડિહાઇડ્રેટેડ છો, તમને વધુ પ્રવાહીની જરૂર છે. જો તમે સંભવિત ડિહાઇડ્રેશન માટે તમારા ડોક્ટરને મળો છો, તો તેઓ તમારા લક્ષણો અને શારીરિક તપાસના આધારે ડિહાઇડ્રેશનનું નિદાન કરી શકે છે. ડિહાઇડ્રેશનથી શરીર પર થતી અસર અથવા તેના કારણ જાણવા માટે ડોક્ટર દર્દીના લોહી અને પેશાબના કેટલાક રિપોર્ટ કરાવી શકે છે. સારવાર. ડિહાઇડ્રેશન મટાડવાનો સૌથી ઝડપી રસ્તો કયો છે? જરૂર પ્રમાણે પાણી પીવાથી તથા ઓરલ રિહાઇડ્રેશન પાવડર જે પાણીમાં ભેળવીને પીવાથી પણ સામાન્ય રીતે ડિહાઇડ્રેશન મટાડી શકાય છે. ડિહાઇડ્રેટેડ બાળકની ઘરે સારવાર કરતી વખતે શું કાળજી રાખવી જોઈએ? બાળકના ડોક્ટરે આપેલી ખોરાક આપવાની સૂચનાઓનું કાળજીપૂર્વક પાલન કરો તથા તેમના દ્વારા સૂચવેલ દવાઓ યોગ્ય સમયે આપતા રહો. તમારા બાળકને મીઠાશ વગરના પ્રવાહી પીવા માટે પ્રોત્સાહિત કરો. શિશુઓને સામાન્ય રીતે સ્તનપાન કરાવવાનું ચાલુ રાખો. ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન્સ ડોક્ટરની ભલામણ મુજબ આપો. બાળકને શક્ય તેટલો આરામ કરાવો. ડિહાઇડ્રેશનના ચિહ્નોનું અવલોકન કરતા રહો. જો વધુ ખરાબ થાય અથવા પાછા આવે તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરો. સામાન્ય રીતે મોટા ભાગના દર્દીઓમાં ઘરે જ ડિહાઇડ્રેશનની સારવાર થઈ શકે છે, પરંતુ ગંભીર કિસ્સાઓમાં હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડી શકે છે.